હેલો એવરીબડી, વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજી દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. મિત્રો, આપ સૌ મજામાં હશો. તો આગળ વધીએ આપણે નવા આ ચેપ્ટરમાં 11માં. મિત્રો, આજે આપણે જે છે એ ખનિજ આયનોનું સ્થળાંતરણ, આયનિક સ્થળાંતરણ અને પ્રકાશ સંશ્લેષણ અને ઉત્સેદન વચ્ચેના સમાધાન વિશે શીખવાના છીએ. તો એમાં આગળ વધીએ. Curtain is open now. બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ એક સમાધાન. એટલે બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલું છે એમની વચ્ચેનું સમાધાન એટલે કોમ્પ્રોમાઇઝ બિટવીન ફોટોસિન્થેસિસ એન્ડ ઇવેપોરેશન. બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ વચ્ચેનું જે સમાધાન છે ટ્રાન્સપિરેશન વચ્ચેનું એ આપણે સમજીએ. સમાધાન એટલે કે બંને એકબીજાના પૂરક છે. એક ક્રિયા માટે બીજી ક્રિયા થવી જરૂરી છે, રાઈટ. એટલે વનસ્પતિમાં બંને ક્રિયાનું ખૂબ જ મહત્વ છે. જોઈએ આપણે કેવી રીતે બંને રિક્વાયર છે. બાષ્પોત્સર્જનમાં એકથી વધુ ઉદ્દેશો જોવા મળે, જેવા કે વનસ્પતિમાં શોષણ તેમજ વહન માટે બાષ્પોત્સર્જન ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે, રાઈટ. બાષ્પોત્સર્જનમાં એકથી વધુ ઉદ્દેશો જોવા મળે છે. વનસ્પતિમાં શોષણ તેમજ વહન માટે બાષ્પોત્સર્જન ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે. બાષ્પોત્સર્જનને કારણે જ વનસ્પતિમાં પાણીનું ઉપર તરફનું ખેંચાણ ઉત્પન્ન થાય. બીજું એટલે કે બાષ્પોત્સર્જન ખેંચાણ ઉત્પન્ન થાય એટલે પાણી ઉપર તરફ જાય છે, એક હેતુ પૂરો થયો. પ્લસ જમીનમાંથી પાણીનું શોષણ પણ થયું. આ શેને કારણે થયું? બાષ્પોત્સર્જનને કારણે. અને જે પાણી ઉપર તરફ જાય છે તે પ્રકાશ સંશ્લેષણ માટે પાણી પૂરું પાડે. જે વનસ્પતિ પાણીનું શોષણ કરે છે એ વનસ્પતિના દરેકે દરેક ભાગ સુધી જશે, અને વનસ્પતિના દરેક ભાગ સુધી જાય તો એના દ્વારા જે છે પ્રકાશ સંશ્લેષણમાં પણ વપરાશે પર્ણની અંદર, રાઈટ. એટલે પ્રકાશ સંશ્લેષણ માટે પાણી પણ પૂરું પાડે છે બાષ્પોત્સર્જન. ધેટ મીન્સ કે જો બાષ્પોત્સર્જન ન થાય, બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવે નહીં, તો પાણીનું શોષણ ન થાય. પાણીનું શોષણ ન થાય તો દરેકે દરેક ભાગ સુધી પાણી ન પહોંચે તો અલ્ટિમેટલી પ્રકાશ સંશ્લેષણ માટે પાણી મળે નહીં. એટલે પાણી ન હોય તો પ્રકાશ સંશ્લેષણને પણ અસર પડે. એટલે બાષ્પોત્સર્જન થાય તો જ પ્રકાશ સંશ્લેષણ સારી રીતે થવાનું. બીજું, ભૂમિમાંથી પ્રાપ્ત ખનિજ તત્વો વનસ્પતિના બધા જ અંગો સુધી વહન પામે. કે બાષ્પોત્સર્જનને કારણે જ પાણી ઉપર તરફ ખેંચાય છે, તો એ પાણી વનસ્પતિના દરેકે દરેક ભાગ, દરેકે દરેક અંગ સુધી જાય છે. ધેટ મીન્સ કે દરેકે દરેક અંગને પાણીની સાથે સાથે ખનિજ તત્વો પણ પહોંચાડે છે. બીજું મહત્વનું છે પર્ણની સપાટીએ બાષ્પીભવન દ્વારા 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડી રાખે છે. બહુ મહત્વનું છે. પર્ણની સપાટીને બાષ્પીભવન માટે, રાઈટ, એટલે પર્ણ જે છે એનું ટેમ્પરેચર ઓછું કરે. ઉનાળામાં જે છે આપણે તમને ખ્યાલ હશે, ઉનાળામાં ખૂબ ગરમી હોય તો ઓછી ગરમી લાગે એ માટે આપણે શું કરીએ છીએ? રસ્તામાં આપણે જતા હોય, ગરમી ઓછી લાગે એ માટે આપણે કોઈ ઘટાદાર વૃક્ષ નીચે બેસીએ છીએ, એના છાંયડામાં, રાઈટ. શા માટે? કારણ કે ઉનાળામાં બાષ્પીભવન જે થાય, બાષ્પોત્સર્જન જે થતું હોય, ઉત્સેદન, એ ઉત્સેદન થાય, પર્ણમાંથી જે બાષ્પ ગુમાવેલી હોય એ હજુ ઘટાદાર વૃક્ષની આજુબાજુ જ હોય વાતાવરણમાં, એટલે વૃક્ષ નીચે આપણને ઠંડક વધારે લાગે છે. એ ઠંડકનો ફાયદો પર્ણને ઉનાળામાં થાય, કે પર્ણનું ટેમ્પરેચર 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ બહારના ટેમ્પરેચર કરતા ઓછું આવે છે. અને એટલું ટેમ્પરેચર લો થવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. ખૂબ ઊંચું તાપમાન થાય તો પર્ણનું જે છે એ સુકાવા લાગે, પર્ણના કોષો નાશ પામવા લાગે. બટ બાષ્પોત્સર્જન, ઉત્સેદન અહીંયા લાભદાયી કામ કરે છે, બેનિફિશિયલ છે. અને આ રીતે જે છે એ પર્ણનું ટેમ્પરેચર નીચું લાવે છે. અને આને કારણે જ, ઉત્સેદનને કારણે, બાષ્પોત્સર્જનને કારણે જ આપણને વૃક્ષ નીચે ઉનાળામાં શીતળતાનો અનુભવ થાય, ઠંડકનો અનુભવ થાય છે. કારણ કે બાષ્પીભવનથી જે બાષ્પ ગુમાવ્યું હોય તે આજુબાજુના વૃક્ષના જે છે પાંદડાઓની આસપાસની હવામાં જ હોય, એટલે ત્યાં આપણને વધારે ઠંડક અથવા ઠંડો પવન લાગે છે. ઘટાદાર વૃક્ષો વધારે હોય, વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં જઈએ તો આપણને ઠંડો પવન લાગે, બીકોઝ કે બાષ્પીભવનથી જે ગુમાવેલી બાષ્પ હોય એની આસપાસ હોય, પવન આવે એટલે ઠંડી હવા આપણને લાગે છે, રાઈટ. તો એ અલ્ટિમેટલી પર્ણનું ટેમ્પરેચર ઓછું કરે છે. અને ખાસ મહત્વનું, કોષોની આસુનતાથી વનસ્પતિના આકાર અને બંધારણ જાળવે. કોષોની આસુનતા રાખે એટલે કોષ ફૂલેલી સ્થિતિમાં જ રહે. કોષનો આકાર જળવાય તો કોષની પેશી, અંગો અને વનસ્પતિના અંગોનો આકાર અને બંધારણ શું કરે છે? જાળવી રાખે છે, રાઈટ. તો આ પ્રકાશ સંશ્લેષણ અને ઉત્સેદન વચ્ચે એટલે કે બાષ્પોત્સર્જનનું એક સમાધાન, બંને એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે એ તમને ખ્યાલ આવ્યો હશે. આગળ જોઈએ મિત્રો.
પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો એક સક્રિય પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી વનસ્પતિને પાણીની અત્યંત જરૂર હોય કે સતત વાતાવરણમાંથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે છે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને જમીનમાંથી શું લે છે? પાણી. એટલે પાણી પણ એને સતત મળવું જ જોઈએ. બાષ્પોત્સર્જન દ્વારા ઝડપથી પાણી ગુમાવવામાં આવતું હોવાથી પાણી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એક સીમિત પરિબળ છે. રાઈટ, એટલે મર્યાદિત પરિબળ છે. ઝડપથી જો પાણી ગુમાવાય તો વનસ્પતિમાં પાણી ઓછું થાય તો પ્રકાશ સંશ્લેષણ માટે પાણી અવેલેબલ હોય નહીં, એટલે અસર પડે. વર્ષા જંગલોમાં મૂળથી પર્ણમાં થઈ વાતાવરણમાં અને છેલ્લે જમીનમાં પાણી પાછું વળતું હોય અને જલચક્ર સતત ચાલ્યા કરે. એટલે કે કહે છે કે જમીનમાંથી શોષાયેલું પાણી પ્રકાશ સંશ્લેષણમાં વપરાય, પછી થોડું બાષ્પોત્સર્જન સ્વરૂપે બાષ્પ બને, એ વાદળો બનાવે અને ફરી પાછું વરસાદ સ્વરૂપે આવ્યા કરે. એ વરસાદનું પાણી પાછું વનસ્પતિ લઈ આ રીતે જલચક્ર ચાલ્યા કરે છે. રાઈટ. C4 વનસ્પતિની વાત કરી. C4 અને C3 વનસ્પતિ ચેપ્ટર 13 ની અંદર આવશે. રાઈટ, આમાં જેમાં C4 પ્રક્રિયા ચાલે છે એને C4 વનસ્પતિ કહેવાય, જેમાં C3 પ્રક્રિયા થાય એ C3 વનસ્પતિ કહેવાય. હવે કોને કહેવાય C4 પથ, કોને કહેવાય C3 પથની પ્રક્રિયા, એ બધું તમને આવશે 13મા ચેપ્ટરમાં. ત્યાં સુધી રાહ જોવો. રાઈટ, અત્યારે ખાલી નામ યાદ રાખો. તો C4 વનસ્પતિમાં વિકાસક્રમ કાર્બન ડાયોક્સાઇડની પ્રાપ્યતાના આધારે પાણીની ઉણપ ઓછી કરવાની નીતિને અંતર્ગત છે. એટલે કે શું? તો કે C4 વનસ્પતિઓ C3 વનસ્પતિની તુલનામાં કાર્બન સ્થાપનની ક્રિયામાં બમણી છે. એટલે એનો મતલબ એવો કહે છે કે C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિમાં કાર્બન સ્થાપન CO2 લેવાની ક્ષમતા બમણી છે. ખાસ નોંધી રાખજો મુદ્દો. રાઈટ, એ 13મા ચેપ્ટરમાં સમજાશે. C4 વનસ્પતિ C3 વનસ્પતિ કરતા CO2 લેવાની ક્ષમતા કેટલી છે? બમણી. બટ C4 વનસ્પતિઓ C3 વનસ્પતિ જે છે એને સમાન માત્રામાં, એટલે કે સંયોગીકરણના હેતુથી અડધી માત્રામાં પાણી ગુમાવે. એટલે કે C4 વનસ્પતિ પાણી અડધું ગુમાવે. જો પાણી ગુમાવે અડધું C4 વનસ્પતિ, કોના કરતા? C3 કરતા. પાણી ઓછું ગુમાવે અને CO2 C3 કરતા બમણું સ્થાપન કરે. આ ખાસ અહીંયાથી સમજવાનું છે. રાઈટ, બાકીનું મુદ્દું તમને 13મા ચેપ્ટરમાં સમજાશે. રાઈટ, સમજાણું? એટલે CO2 સ્થાપનની ક્ષમતા જોઈએ તો C4 વનસ્પતિ બમણું સ્થાપન કરે C3 કરતા, અને પાણી ગુમાવવાની ક્ષમતામાં એ C3 કરતા અડધું ગુમાવે. C4 વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણથી ખોરાક ઉત્પાદકતા વધારે હોય. રાઈટ, તો પ્રકાશ સંશ્લેષણ અને બાષ્પોત્સર્જન વચ્ચેનું સમાધાન હતું. ખાસ આ છેલ્લા બે મહત્વના મુદ્દા યાદ રાખજો. આગળ જઈએ. હવે ખનિજોનું ઉદ્વવહન અથવા તો ખનિજ આયનોનું સ્થળાંતર. જેમ જમીનમાંથી શોષાયેલું પાણી. તો મિત્રો ખનિજ આયનોનું ઉદ્વવહન આપણે જોઈએ. અપટેક ઓફ મિનરલ સાયન્સ, એટલે કે જમીનમાંથી જ્યારે પાણી અને ખનિજ તત્વો શોષાતા હોય, પાણીનું શોષણ થાય તો સાથે સાથે ખનિજ તત્વો પણ પાણીમાં ઓગળેલા ખનિજ આયનોનું પણ શોષણ થાય, અને એ ખનિજ આયનો પણ વનસ્પતિમાં મૂળથી પ્રકાંડથી પર્ણ તરફ ઉદ્વવહન ઉપરની તરફ વહન થાય છે. તો એ ખનિજ આયનો કેવી રીતે વહન પામે છે અને કેવી રીતે એનો યુઝ થાય એ આપણે જોઈએ. તો વનસ્પતિ પોતાના માટે કાર્બન અને મોટા ભાગનો ઓક્સિજન જરૂરી માત્રામાં CO2 માંથી લઈ લે. એટલે CO2 ની અંદર કાર્બન નો ઓક્સિજન પ્રાપ્ત થઈ જાય, ખનિજ આયન તરીકે, ખનિજ તત્વ તરીકે કાર્બન નો ઓક્સિજન એને CO2 માંથી મળી જાય. બાકીના પોષણની જરૂરિયાત હાઇડ્રોજનની ભૂમિમાંથી પ્રાપ્ત ખનિજ તત્વો અને પાણીથી પૂરી થાય. રાઈટ, બાકીના ખનિજ તત્વો હાઇડ્રોજન હોય તો પાણી લે એટલે હાઇડ્રોજન આવી જાય, અને બાકીના જેમ કે પોટેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયન, આવા બધા ખનિજ તત્વો જે છે એ ક્યાંથી લે? એ તો વાતાવરણમાં હોતા નથી. રાઈટ, તો એ પાણી સાથે જમીનમાંથી જે છે એનું શોષણ કરે છે. પાણીની જેમ બધા ખનિજ તત્વો મૂળ દ્વારા નિષ્ક્રિય રીતે શોષણ કરી શકાતા નથી. રાઈટ, પાણી જે છે એ નિષ્ક્રિય રીતે શોષાઈ જાય છે જમીનમાંથી, બટ બાકીના બધા ખનિજ તત્વો જે છે પાણીમાં જ ઓગળેલા છે તેમ છતાં નિષ્ક્રિય શોષણ થતા નથી. એના કારણ છે બે કારણ આપણે જોઈએ. રાઈટ, એટલે પાણી જે છે એ જમીનમાંથી, અહીંયા તમને આકૃતિમાં આપ્યું જ છે, જમીનના કણો વચ્ચે જે પાણી છે એ નિષ્ક્રિય રીતે આવી જાય છે મૂળની અંદર. રાઈટ, બટ પાણીમાં જ ઓગળેલા ખનિજ તત્વો નિષ્ક્રિય રીતે નથી શોષાતા, એનું શોષણ સક્રિય રીતે થાય. એવું કેમ? સક્રિય રીતે એટલે એમાં એનર્જી વપરાય. એવું કેમ? તો કે એના બે કારણો છે, જોઈએ. તેના માટે બે પરિબળો જવાબદાર છે, બે રીઝન છે. પહેલું, ભૂમિની અંદર ખનિજ તત્વો વીજભારયુક્ત સ્થિતિમાં હોય છે, જોકે તેઓ કોષ દિવાલને કે કોષરસ પટલને પસાર કરી શકતા નથી. એટલે કે જમીનની અંદર જે આયનો હોય, દાખલા કે પોટેશિયમ હોય તો K+ સ્વરૂપે હોય, Cl- ક્લોરીન હોય તો Cl- સ્વરૂપે હોય, પોટેશિયમ, સલ્ફર, એટલે કે એ જે છે આયનો એ ધન અથવા ઋણ વીજભાર ધરાવે. આયનો હોય તો વીજભાર તો હોવાનો, એટલે કેટલાકને ધન વીજભાર, કેટલાકને ઋણ વીજભાર, અને જેને વીજભાર હોય તે કોષ દિવાલ કે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતા નથી સરળતાથી, એટલે નિષ્ક્રિય રીતે પસાર થઈ શકે નહીં. આ પહેલું કારણ. બીજું,
ખનિજ તત્વોની સાંદ્રતા મૂળની અંદર સાંદ્રતા કરતા ઓછી છે. ધેટ મીન્સ કે અહીંયા જમીનની અંદર ભૂમિકણો વચ્ચે ખનિજ તત્વોની સાંદ્રતા ઓછી છે, રાઈટ. અને જલવાહક પેશીમાં ખનિજ તત્વોની સાંદ્રતા કેવી છે? વધારે છે. ક્લિયર? આ ઉપર તરફ તીર જાય એટલે વધારે છે, અહીંયા નીચે તરફ તીર એટલે ઓછું. એટલે કે કહેવાનો મતલબ કે જમીનના કણોમાં ખનિજ તત્વોની સાંદ્રતા ઓછી છે અને જલવાહક પેશીમાં વધુ છે. તો કઈ સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ જવાનું થયું? તો કે એક બાજુ ઓછી છે જમીનમાં, રાઈટ. જમીનમાં સાંદ્રતા ઓછી છે અને અહીંયા વધારે છે, તો ઓછાથી વધુ તરફ, એટલે ઓછી સાંદ્રતાથી વધુ તરફ, એટલે સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં ખનિજ તત્વોને જવાનું થયું. સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં જાય તો શક્તિ તો વપરાવાની, એટલે સક્રિય વહન થશે, રાઈટ. એટલે પાણીનું શોષણ નિષ્ક્રિય રીતે થાય, બટ પાણીમાં જ ઓગળેલા ખનિજ તત્વો સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં વહન પામે છે. સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં વહન પામવા માટે સક્રિય રીતે વહન પામે છે, એટલે સક્રિય વહન દ્વારા જાય છે, એટલે એટીપી સ્વરૂપે શક્તિ વપરાય છે, રાઈટ. તો આ બે કારણો છે. પહેલું કારણ છે તો ખનિજ તત્વોને વીજભાર ધરાવે છે, વીજભારને કારણે કોષ દિવાલમાંથી પસાર થઈ શકતા નથી. બીજું, જમીનમાં સાંદ્રતા ઓછી છે અને મૂળમાં વધારે છે, તો સાંદ્રતા ઢોળાશની વિરુદ્ધ દિશામાં જવાનું, એટલે શક્તિ વપરાય છે. એટલા માટે મોટા ભાગના ખનિજ તત્વો મૂળના અધિસ્તરના કોષોના કોષરસમાં સક્રિય રીતે વહન પામે છે અને તેમાં એટીપી ના સ્વરૂપમાં શું જોઈએ છે? ઉર્જા વપરાય છે, રાઈટ. કે સક્રિય વહનમાં શક્તિ જોઈએ છે, રાઈટ. આગળ જોઈએ, આયનોનું સક્રિય વહન મૂળના જલક્ષમતા ઢાળને અંશતઃ જવાબદાર છે. આમ આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશ માટે પણ કેટલાક આયનો બાહ્ય સ્તરના કોષોમાં નિષ્ક્રિય રૂપે પ્રવેશ કરી વહન પામે છે. એટલે આસપાસના કોષોની આસપાસની જગ્યામાં કેટલાક આયનો નિષ્ક્રિય રીતે પણ શોષણ પામે જલક્ષમતા ઢાળને કારણે. મૂળરોમના કોષોના કોષરસ પટલમાં મળી આવતા વિશિષ્ટ પ્રોટીન આયનોને ભૂમિમાંથી સક્રિય પંપ દ્વારા અધિસ્તરના કોષોમાં લાવે. એટલે કે અહીંયા મૂળરોમ જે છે, આકૃતિમાં તમે જોઈ શકો, મૂળરોમને અહીંયા 1000 ગણું મોટી ઇમેજ આપણને અહીંયા આપી છે. તો મૂળરોમ જે છે એમાં એના કોષમાં કેટલાક પ્રોટીન કામ કરે છે, પંપ પ્રોટીન. આ પહેલું સ્તર જે છે અધિસ્તર છે. તો મૂળરોમના કોષોમાં જે પંપ પ્રોટીન છે એ કેટલાક આયનો જે છે, ધન આયનો અને ઋણ આયનો સક્રિય રીતે શોષી અને ક્યાં મોકલી દે છે? અધિસ્તરના કોષોમાં. એને પંપ પ્રોટીન કહેવાય, રાઈટ. જે શક્તિનો ઉપયોગ કરી અને અધિસ્તરમાં મોકલે. પછી અધિસ્તરમાંથી આ ગ્રીન કલરના છે એ બાહ્યક છે, બાહ્યકમાંથી પછી આ પિંક કલરનો અંતઃસ્તર, પછી એની અંદર પરિચક્ર અને પછી જલવાહક પેશી. એ રીતે આખું અહીંયા આપેલું છે, રાઈટ. તમને ખ્યાલ જ હશે. તો એ રીતે જે છે એ શોષાય છે. એટલે આશ્રુતિ દ્વારા કેટલાક નિષ્ક્રિય સ્વરૂપે શોષાય, બટ મોટા ભાગના કેવી રીતે શોષાય છે? સક્રિય રીતે આયનો શોષાય છે, રાઈટ. જમીનમાંથી મૂળમાં કેવી રીતે આવ્યા? તો કે પંપ દ્વારા. પંપ પ્રોટીન યાદ હશે તમને, શીખી ગયા આપણે સક્રિય વહન. એના દ્વારા ભૂમિકણોમાંથી મૂળરોમમાં, મૂળરોમમાંથી પછી અધિસ્તરમાં આવે છે. આગળ જોઈએ, હવે બધા કોષોની જેમ અંતઃસ્તરના કોષો સુધી આવે. એટલે કે પહેલા મૂળરોમમાંથી અધિસ્તરમાં આવ્યા, અધિસ્તરમાંથી બાહ્યકમાં આવ્યા, બાહ્યકમાંથી પિંક કલરનું જે છે એ તમને ખબર છે અંતઃસ્તર. અંતઃસ્તરના કોષરસ પટલમાં કેટલાક વાહક પ્રોટીન હોય છે. અંતઃસ્તર જે છે ત્યાં કેટલાક વાહક પ્રોટીન હોય છે. એ કેટલાક દ્રાવ્ય પદાર્થોને પટલને આરપાર વિનિમય કરે છે, પરંતુ અન્યને પ્રવેશવા દેતા નથી. એટલે ત્યાં જે છે કંટ્રોલ પોઈન્ટ હોય, રાઈટ. અહીંયા જે પિંક કલરનું જે છે આ પેરીસાયકલ, એટલે કે સોરી એન્ડોડર્મિસ જે છે, રાઈટ. ત્યાં કાસ્પેરિયન પટ્ટિકાનું સ્થૂલન હોય, તમને ખબર હશે. એ અંતઃસ્તરના કોષરસ પટલમાં ખાસ પ્રકારના પ્રોટીન, વાહક પ્રોટીન આવેલા છે, જે અમુક જ દ્રવ્યોને આરપાર જવા દે, અમુકમાં પ્રવેશવા દેતા નથી. ધેટ મીન્સ કે એ પ્રોટીન જે છે, વાહક પ્રોટીન એક નિયંત્રણ બિંદુ તરીકે વર્તે છે, રાઈટ. એ જે પ્રોટીન છે એક નિયંત્રણ બિંદુ તરીકે, એટલે કંટ્રોલ પોઈન્ટ તરીકે વર્તે છે, જ્યાં વનસ્પતિઓ દ્રાવ્ય પદાર્થની માત્રા અને તેના પ્રકારને જલવાહકમાં પહોંચાડે છે અને સમાયોજિત કરે છે. એટલે ધેટ મીન્સ કહેવાનો મતલબ એમ છે કે જે પ્રોટીન અહીંયા અંતઃસ્તરમાં આવેલા છે એ પ્રોટીનનું કામ જલવાહકમાં કયા આયનને જવા દેવો. પોટેશિયમની જરૂર છે તો એને જ જવા દે, સોડિયમની જરૂર છે તો એને જ જવા દે, કે ક્લોરીનની જરૂર છે, કેલ્શિયમની, મેગ્નેશિયમની, ફોસ્ફરસની, નાઇટ્રોજનની, જેની જરૂર હોય એને જ જવા દે. ને કેટલી માત્રામાં જરૂર છે, કયા પ્રકારના ધન આયન, ઋણ આયન અને કેટલી માત્રામાં જરૂર છે એને જાળવવાનું કામ આ નિયંત્રણ બિંદુ, કંટ્રોલ પોઈન્ટ કરે છે, જે અંતઃસ્તરમાં આવેલા વાહક પ્રોટીન છે, રાઈટ. મૂળના અંતઃસ્તરમાં સુબેરિનની પટ્ટી હોવાને કારણે એક જ દિશામાં સક્રિય વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ધેટ મીન્સ કે અહીંયા આયનો જે છે એ જલવાહક પેશી તરફ જ જશે, સામા નહીં આવે. કારણ કે સુબેરિનનું સ્થૂલન, રાઈટ. તો આ રીતે જે છે એ ખનિજ આયનો સક્રિય રીતે શોષાય છે, જ્યારે પાણી નિષ્ક્રિય રીતે શોષાય છે. સમજ્યા? તો આ રીતે જલવાહક પેશી સુધી એનું વહન થાય.
અને એકવાર મૂળની જલવાહકમાં આવી ગયું પછી પ્રકાંડ અને પછી પર્ણ એમ ઉપર તરફ આગળ જાય છે. ઓકે, તો હવે અહીંયા જે છે એ ખનિજ આયનો આવી ગયા, રાઈટ. ખનિજ આયનોનું શોષણ થયું. હવે ખનિજ આયનોનું સ્થળાંતરણ જોઈએ, એટલે ખનિજ આયનો જે છે એને ઉપર તરફ મોકલવાના છે મૂળ, પ્રકાંડ, પર્ણમાં. તો એ કેવી રીતે જશે અને ક્યાં જશે એને આપણે જોઈએ. તો ટ્રાન્સલોકેશન ઓફ મિનરલ્સ આયન્સ જોઈએ. જ્યારે આયનો સક્રિય અથવા નિષ્ક્રિય રીતે એ જલવાહકમાં પહોંચે છે ત્યારે તેઓનું વહન વનસ્પતિના પ્રકાંડ તથા બીજા ભાગો સુધી બાષ્પોત્સર્જનના પ્રવાહના માધ્યમથી થાય. એટલે ઉપર તરફ ખેંચાય છે તો એની માટે જવાબદાર બળ તો તમને ખબર જ છે શેને કારણે ખેંચાય છે, બાષ્પોત્સર્જનને કારણે ખેંચાય છે. હવે ખનિજ તત્વો માટે જરૂરિયાત હોય એને સિંક કહેવાય. જ્યાં જરૂરિયાત હોય તે સિંક, રાઈટ. એનો મિનિંગ આગળ આવશે પણ અત્યારે અહીંયા આપ્યું છે એટલે કહી દઉં. જે વનસ્પતિનો જરૂરિયાત વાળો ભાગ હોય જ્યાં ખનિજ તત્વો બધા વપરાતા હોય એને સિંક કહેવાય. વનસ્પતિની વૃદ્ધિ કરતા વિસ્તારોમાં જાય. તો હવે કહેવાનો મતલબ એમ છે મારો કે વનસ્પતિને ખનિજ તત્વોની જરૂર કોને હોય? વનસ્પતિના કયા ભાગને ખનિજ તત્વોની જરૂર હોય? તો કે જે ઝડપથી વૃદ્ધિ પામતા હોય, નવા પર્ણો આવતા હોય, નાનામાંથી મોટા થતા હોય, પુષ્પ, ફળ, બીજ, વર્ધનશીલ પેશી કે જ્યાં સતત વિભાજન પામતું હોય, નવા ફૂલ આવતા હોય, ફળ આવતા હોય, નવા બીજ બનતા હોય, નવા પાંદડા હોય, રાઈટ. અને એની ટોચનો ભાગ જ્યાં પ્રકાંડનો ટોચનો ભાગ પ્રરોહાગ્ર કે જ્યાં વનસ્પતિની લંબાઈ વધી રહી છે. એટલે એવો ભાગ વનસ્પતિનો વિકસતો ભાગ કે એને તાત્કાલિક ખનિજ તત્વો, પોષક તત્વોની જરૂર છે. એટલે શોષાયેલા ખનિજ તત્વો સૌપ્રથમ આવા ભાગમાં જાય છે. જેમ કે પ્રરોહાગ્ર એટલે અહીંયા તમે જો પ્રકારની ટોચ જે સતત આગળ વધી રહી. વર્ધનશીલ પેશી પાર્શ્વ વર્ધનશીલ છે. વનસ્પતિની લંબાઈ વધતી હોય તો સાથે સાથે શાખાઓ પણ નીકળતી હોય, રાઈટ. તો વર્ધનશીલ પેશીમાં સતત વિભાજન પામવાનું કામ હોય. તરુણ પર્ણો, નવા પર્ણો વિકસતા હોય એને ખનિજ તત્વો જોઈએ. નવા વિકસતા પુષ્પો, ફળ, બીજ, રાઈટ. આ બધામાં જે છે એ ખનિજ તત્વોની આવશ્યકતા હોય. એટલે શોષાયેલા ખનિજ તત્વો આ બધા ભાગમાં સ્થળાંતરણ પામે છે, રાઈટ. એટલે ખનિજ તત્વો જે છે એનું વહન ક્યાં થાય? તો કે જરૂરિયાત વાળો ભાગ એટલે સિંક. એ જ વસ્તુ અહીંયા શોર્ટમાં આપી છે. પ્રરોહાગ્રમાં, વર્ધનશીલ પેશીમાં, તરુણ પર્ણોમાં, વિકાસશીલ પુષ્પોમાં, ફળ, બીજ અને સંગ્રહ કાર્ય કરતા અંગોમાં જે ભાગો ખનિજ તત્વોનો સંગ્રહ કરતા હોય એવા ભાગોમાં જોઈએ, રાઈટ. પ્રરોહાગ્ર એટલે પ્રકારની ટોચ અહીંયા તમે જોઈ શકો. વનસ્પતિની લંબાઈ વધતી હોય સાથે સાથે શાખાઓ નીકળતી હોય એટલે વર્ધનશીલ પેશી, પાર્શ્વ વર્ધનશીલ પેશી, નવા બનતા પર્ણો, પુષ્પ, ફળ, બીજ આ બધા ભાગમાં ખનિજ તત્વોની જરૂર હોય, રાઈટ. એટલે સૌપ્રથમ ખનિજ તત્વો ત્યાં સ્થળાંતરણ પામે. પછી આગળ ખનિજ આયનોનું વહન જે છે પાતળી શિરાઓના અંતિમ છેડા પર આવેલા કોષો દ્વારા પ્રસરણ થાય અને પ્રસરણની ક્રિયા અથવા તો સક્રિય વહનથી થાય છે. એટલે કે જે વાહક જે શિરા હોય શિરામાં પછી શિરા સીધો અંતિમ છેલ્લે કોષના સંપર્કમાં. તો શિરામાંથી કોષમાં કેવી રીતે જાય? તો કે પ્રસરણ અથવા તો સક્રિય વહન દ્વારા. ખનિજ આયનો ઝડપથી પુનઃ સંગઠન વિશેષ સ્વરૂપથી પુખ્તતાવસ્થાવાળા ભાગમાં થાય છે. હવે વિચારો કે વનસ્પતિના જેમ કેટલાક ભાગો નવા વિકસતા હોય એમ વનસ્પતિ પુખ્ત થઈ ગઈ હોય તેમાં કેટલાક ભાગો મરતા પણ હોય, રાઈટ. આ પણ એટલું જ મહત્વનું છે. જેમ વનસ્પતિના અમુક ભાગો ડેવલપ થતા હોય, વિકસતા હોય, એને જરૂર હોય, એને તાત્કાલિક જરૂર હોય. બટ વનસ્પતિના કેટલાક ભાગો નાશ પામતા હોય, જેમ કે પુષ્પ જે છે ખરી પડતું હોય, ફળ ખરી પડતું હોય, પાંદડાઓ જે છે મરી જાય એટલે પર્ણ ખરી પડે, ડાળીઓ સુકાતી હોય, ખરેલા પર્ણો જે છે એટલે કે એ વૃદ્ધ ભાગ, જે વનસ્પતિના વૃદ્ધ ભાગો છે જે નાશ પામી રહ્યા છે, મૃત ભાગો, એ મૃત ભાગોમાંથી ખનિજ દ્રવ્યો જે છે એને શું થાય છે? સ્થળાંતરણ. ક્યાં? તો કે જરૂર ક્યાં છે? તો કે વિકસતા ભાગોમાં. એટલે એ ખરે એ પહેલા એમાંથી ખનિજ તત્વો આવી જાય તો વનસ્પતિને મળી જાય. નતર શું થાય? કોઈ પર્ણ ત્યાંથી ખરી પડ્યું તો તેની અંદર રહેલા ખનિજ તત્વો પણ ગયા કે સીધા જમીનમાં જ ભળશે. પણ એ ખરે એ પહેલા એમાંથી પુનઃગઠન લઈ લેવાનું, પાછા લઈ લેવાના અને જરૂર હોય ત્યાં મોકલવાના. એ પણ એક પ્રકારનું સ્થળાંતરણ થયું. તો જૂના અને મૃત પામતા પર્ણો તેમની અંદર આવેલા ખનિજ પદાર્થોને ક્યાં તરફ મોકલે? નવા પર્ણો તરફ. એ જ રીતે પર્ણપતન દર્શાવતા વૃક્ષ પર્ણો ખરી પડતા પહેલા એમના ખનિજ તત્વોને ક્યાં મોકલી દેવામાં આવે? અન્ય ભાગો તરફ. એટલે જરૂર હોય ત્યાં જતા રહે, નતર તો એ જવાના જ છે કાયમ માટે. તો આ રીતે જે છે એનું સ્થળાંતરણ થાય. તો આયુર્વેદ મૃત પર્ણો હોય તો એમાંથી નવા પર્ણોમાં જાય, પતન પામતા વૃક્ષો પર્ણોમાંથી અન્ય ભાગોમાં જાય. ત્વરિત વહન પામતા કે સંગઠિત થતા આયનો જે છે એમાં છે ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, પોટેશિયમ, NPKs. જે ત્વરિત, ખાસ યાદ રાખજો, ખાસ એટલે ખાસ મુદ્દો નોંધી રાખજો, બરાબર. ખાસ IMP છે, પૂછાય છે. વનસ્પતિમાં તાત્કાલિક વહન પામતા પદાર્થો કયા છે ખનિજ આયનો? તો કે NPKs, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને પોટેશિયમ, જેની સતત જરૂર હોય દરેકે દરેક ભાગમાં. વનસ્પતિને એની ઇન્સ્ટન્ટ અને તાત્કાલિક અને એની ટાઈમ જરૂર હોય.
અને સતત વનસ્પતિમાં એ ઘટતા જ હોય. એટલે સતત જો ત્વરિત વહન પામતા હોય તો એ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને પોટેશિયમ. પણ સંરચનાત્મક પદાર્થોમાં પુનઃગઠન ન થાય, એટલે કે જેનું પુનઃ વિતરણ ન થાય. કેલ્શિયમ છે તો કોઈ બંધારણ સાથે જોડાઈ ગયું, કોષ દિવાલમાં ફિટ થઈ ગયેલું છે, એટલે એમાંથી છૂટું ન પડે, રાઈટ. એટલે જેનું પુનઃગઠન નથી થતું, જેનું સ્થળાંતરણ નથી થતું, એ કયું છે? કેલ્શિયમ, રાઈટ. આના પરથી પ્રશ્નો પૂછાઈ ગયા છે, એટલે આ મુદ્દો ખાસ નોંધી રાખજો ભૂલાવે તો. ઓકે, આગળ વધીએ મિત્રો. ત્યાર પછી છે જલવાહકના સ્ત્રાવનું વિશ્લેષણ. એટલે જલવાહક પેશી માં પાણી અને ખનિજ તત્વોનું વહન થાય, તેનું વિશ્લેષણ કરવામાં આવે કે ભાઈ એની તપાસ કરવામાં આવે, રાસાયણિક કસોટી જોવામાં આવે, એમાં કયા કયા તત્વો છે. તો કે નાઇટ્રોજન જે છે અકાર્બનિક આયનના સ્વરૂપમાં અને તેનો વધુ ભાગ કાર્બનિક એમિનો એસિડ અને સંબંધિત ઘટકો સ્વરૂપમાં હોય છે. એટલે નાઇટ્રોજન જે છે એનો કેટલોક ભાગ અકાર્બનિક આયનો સ્વરૂપે, એટલે નાઇટ્રોજનના નાઇટ્રેટ આયનો સ્વરૂપે, નાઇટ્રેટ, અને મોટો ભાગ જે છે એમિનો એસિડ સ્વરૂપે વહન પામે છે. ફોસ્ફરસ અને સલ્ફર કાર્બનિક સંયોજનોમાં સ્વરૂપમાં રૂપાંતરિત થયેલા કાર્બનિક સંયોજન સ્વરૂપે ફોસ્ફરસ અને સલ્ફર હોય. આના સિવાય જલવાહક અને અનુવાહકની વચ્ચે પણ પદાર્થો વિનિમય પામે. આથી એમ સ્પષ્ટ ન કહી શકાય કે જલવાહક માત્ર કાર્બનિક પોષક દ્રવ્યોનું જ વહન કરે અને અનુવાહક માત્ર કાર્બનિકનું, રાઈટ. એટલે પહેલા એવી માન્યતા હતી કે જલવાહક માત્ર અકાર્બનિકનું જ વહન કરે અને અન્નવાહક ફક્ત કાર્બનિકનું. બટ હવે એ માન્યતા ખોટી પડી, કારણ કે જલવાહકમાં થોડો ઘણો નાઇટ્રોજન અકાર્બનિક સ્વરૂપે પણ છે અને થોડો ઘણો નાઇટ્રોજન કાર્બનિક સ્વરૂપે પણ છે, એમિનો એસિડ સ્વરૂપે, કે એમિનો એસિડમાં કાર્બન હોય ને. આ ઉપરાંત ફોસ્ફરસ, સલ્ફર પણ કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે વહન પામે. ધેટ મીન્સ કે જલવાહકમાં કાર્બનિક અને અકાર્બનિક બંને હોય અને અન્નવાહકમાં પણ એ જ રીતે, રાઈટ. એટલે એવું પહેલા જે માન્યતા હતી એ અહીંયા ખોટી પડે છે. ઓકે દોસ્તો, તો આ રીતે ખનિજ આયનોનું સ્થળાંતરણ થાય વનસ્પતિઓમાં. સો ધેટ્સ ઓલ ફોર ટુડે મિત્રો. તો ખાસ બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ વચ્ચેનું સમાધાન તૈયાર રાખવાનું. ખનિજ આયનોનું ઉદ્ભવ વહન થાય છે તો એમાં કયા કારણોથી સક્રિય શોષણ થાય એ પણ યાદ રાખવાનું, અને ખનિજ આયનોના સ્થળાંતરણમાં મહત્વના મુદ્દા કીધા એના પરથી ખાસ છેલ્લા બે મુદ્દા જે છે ખાસ પૂછાતા હોય એના પરથી પ્રશ્નો પૂછાઈ ગયા છે, એટલે ખાસ એનસીઈઆરટીમાં નોંધી રાખજો અને તૈયાર કરજો. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. પહેલા ખાસ દરેક વિડીયોમાં વિડીયોની અંતે જે વિડીયો મૂક્યા એ ખાસ જોજો, જેથી તમને સમજવામાં સરળતા રહે. ઓકે, તો નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. It creates this pull for the absorption and transport of water for photosynthesis. It also transports minerals from the soil to all parts of the plant. In addition, it cools leaf surfaces by evaporative cooling and maintains the shape and structure of plants by keeping cells turgid. Photosynthesizing plants require a lot of water. Since water swiftly depletes due to transpiration, the lack of available water may limit photosynthesis. Rainforests are humid largely because of this vast recycling of water from root to leaf to atmosphere and then back to soil. The plant C4 photosynthetic system solves this by increasing the availability of carbon dioxide and decreasing water loss. This system is more efficient than the C3 system, since it not only fixes carbon twice as a C3 system, but also loses half the amount of water lost by the C3 system while fixing the same amount of carbon dioxide. Therefore, transpiration plays an important role in both water transport and photosynthesis in plants. Along with water, plants absorb essential nutrients and minerals from the soil. These minerals are present in the soil as charged particles called ions. Absorption of minerals by plant roots occurs through both passive and active transport. In passive transport, the ions do not require energy and just pass through the cell membrane by osmosis or diffusion. Mineral ions move into the root by diffusion whenever the mineral concentration is higher outside the root. On the other hand, active transport takes place when there is higher mineral concentration inside the roots than outside. Since the ions now move against the concentration gradient,
they require energy to cross the cell membrane. Some ions, such as potassium, pass through the cell membrane directly without any energy consumption via either membrane protein pumps or proton pumps. Active transport begins with positively charged ions such as hydrogen being pumped out of a cell. Due to the displacement of these hydrogen ions, negatively charged ions move inside the cell. They enter the cytoplasm of the epidermal cells of the root, using up the ATP molecule for energy. Furthermore, the membranes of root hair cells have some specific proteins such as calcium ATPases called transport proteins, which actively pump ions into the epidermal cells from the soil. The endodermal cells of the root also have many transport proteins embedded in their plasma membrane. These transport proteins serve as control points, where they adjust the quantity and selectively allow certain types of solutes to cross the membrane to reach the xylem. Also, due to the presence of the suberin layer of the Casparian strip, the root epidermis can transport ions passively in one direction only. The active uptake of ions causes a water potential gradient in roots, which results in the uptake of water by osmosis. After ions reach the xylem either passively or by active absorption, they are transported up the stem to the various sinks inside the plant body by transpirational pull. The sinks inside plants are usually found in its growing regions like apical and lateral meristems, young leaves, developing fruit, flowers and seeds, as well as storage organs. These mineral ions are unloaded at the fine vein endings of leaves through diffusion and are taken up by active transport by associated cells such as mesophyll cells. Plants can also remobilize minerals from older dying parts to young developing parts where they are required. For example, minerals from old dying leaves of deciduous plants are exported to other parts like young leaves before the leaves fall. Phosphorus, sulfur, nitrogen and potassium are readily mobilized as inorganic ions, while some elements such as calcium that are structural components cannot be remobilized. Small amounts of phosphorus and sulfur are also carried as organic compounds. However, most of the nitrogen is carried as organic compounds in the form of amino acids. Moreover, the xylem and phloem exchange small amounts of the materials they carry. Both xylem and phloem elements are responsible for the transport of minerals in plants. Plant food is primarily sucrose. It is transported by a vascular tissue called phloem from a source to a sink. The transport of sugars inside the plant by phloem is called translocation. The leaf is usually the source, since this is where food is synthesized via photosynthesis